શું આપ કહેવા માંગો છો? હું રણછોડભાઈ મેર, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય. આજની આ કોળી સમાજની મિટિંગ એટલા માટે મળી છે કે ભાજપે જે અમારી જોડે અન્યાય કર્યો છે અને અન્યાયની સામે એમને હવે ભોગવવાનો વારો છે કે એક પણ કોળીનો મત હવે ભાજપમાં નહીં પડે એ એમને એક ચેતવણી આપી છે. અને જો કોંગ્રેસ પણ જો અન્યાય કરશે તો અપક્ષ લડાવી અને કોળી સમાજનો વિજય કરાવશું એવી અહીંથી આહ્વાન થાય છે. કોઈ પણ યુવાનને ઊભો રાખશું સમાજ ભેગો થઈ અને એને તન મન ધનથી જીતાડશું એવું આ કોળી સમાજના વતી હું આહ્વાન કરું છું. આજે રણછોડભાઈ કોળી સમસ્ત કોળી પટેલ સમાજની જે મિટિંગ હોય છે એની અંદર આજે નિર્ણય શું લેવામાં આવ્યો છે? આજે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે 2 દિવસ કોંગ્રેસે કીધું છે અને જો 2 દિવસમાં કોંગ્રેસ પણ કોળી સમાજને ટિકિટ ન આપે તો એક સંમેલન ભેગું કરી અને એક જોરદાર સંમેલન ભેગું કરશું અને એમાંથી ઉમેદવાર એક ઊભો કરશું અને અપક્ષમાં લડાવી અને આ સુરેન્દ્રનગરની સીટ કોળીને હસ્તક જાય એવું કરી બતાવશું.